मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवत अहम नारायणो मुनि भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિક બધા જ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વચનામૃત લોયાનું ત્રીજું ચાલુ છે। બે ભક્તોના ચરિત્ર થયા, ક્યાં ક્યાં? ગલુજી અને કુશળ કુંવરબાઈ। આજે આપણે ત્રીજું જોશું, કોણ આવે છે જોઈએ। સંવંત 1877ના કારતકવદી 13ને દિવસે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળી છીટની ડગલી પહેરી હતી, રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછડી ઓઢી હતી તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન તથા સંત તેનો જેને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, એમ કહીને આ સર્વે હરિભક્તોની વાર્તાઓ એકબીજા કેડે કરી। તે પેલા ગામ ડડુસરના રજપૂત ગલુજી તથા ધરમપુરના કુશળ કુંવરબાઈ તથા પર્વતભાઈ। કોણ આવ્યું? પર્વતભાઈ। મુક્તાનંદ સ્વામીના શ્રીમુખે જે પર્વત બાપાનું નામ સંપ્રદાયમાં સૌથી પ્રથમ હરોળના હરિભગતમાં લેવાનું એવા પર્વત બાપા કયા ગામના વતની હતા? અગતરાય। ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં આવ્યા ને, લોજમાં આવ્યા ને, એની પહેલાં સદગુરુવર્ય રામાનંદ સ્વામીએ સૌથી વધારે ખેડ આ સોરઠ પ્રદેશની અંદર કરેલી। આ સોરઠ પ્રાંતના બધા વતની છે। પર્વત બાપા એટલે સોરઠના, જુનાગઢ પંથકનું આ ગામ કહેવાય। એટલે કહેવાય ને, સોરઠ દેશ રઢિયામણો ને ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેંજળ પીવે એના નમણા નરને નાર, એવું આ સોરઠનું રઢિયામણું ગામ એટલે અગતરાય। ત્યાં અગતરાયમાં પર્વત બાપાનો જન્મ થયો। થોડાક મોટા થયા, સમજણા થયા એટલે ખબર પડી કે આ પૃથ્વી ઉપર રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે। કોને ભગવાન માનતા હતા? રામાનંદ સ્વામી। સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, મયારામ ભટ્ટ અને લાલજી સુતાર, આ 4 જણાની એક ટીમ હતી। હવે ગ્રુપ હોય એવી રીતે આ 4 જણાની એક ટીમ હતી। એ લોકોએ નક્કી કર્યું હતું કે ગિરનારને કદાચ રાય જેવા કટકા કરી નાખે ને, કદાચ કોઈ હથેળીમાં ભગવાન દેખાડે ને તોય પણ રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન કહેવો નહીં। કદાચ કોઈ ગળામાં બળબડતી કોષનો ડાંબ આપે તોય પણ રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન કહેવો નહીં।
આવો ઠેરાવ કરેલો આ લોકોએ. એમાં ઘટના ઘટી સદગુરુવરી રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ એટલે નીલકંઠ વર્ણીને પીપલાણામાં દીક્ષા આપી 2 નામ અભિદાન કર્યા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. જેતપુરમાં ભગવાન સ્વામિનારાયણને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા અને પછી ફરેણીમાં જ્યારે સ્વામિનારાયણ નામ પ્રસિદ્ધિને પામ્યું ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે શું કર્યું? પોતાના ઐશ્વર્યના દોઢ છૂટા મૂક્યા માંગરોળમાં, સમાધિ બમાધિ કરાવી જોરદાર રીતે. હવે આ બધું પચ્યો પર્વતભાઈને બિલકુલ ન પચ્યો, કારણ કે માંગરોળ એટલે અગતરાયની સાવ બાજુમાં થાય, એટલે અવારનવાર આવવાર જવાનું થાય. અને જોવે કે આ તો સહજાનંદ સ્વામી આખી પ્રથા બગાડ નાખી. હવે બરાબર એ સમયે સદગુરુવરીએ મુક્તાનંદ સ્વામી ભુજ હતા. જ્યારે મહારાજ માંગરોળમાં સમાધિ કરાવતા હતા ને ત્યારે મુક્તાનંદ સ્વામી ભુજ હતા. મહારાજે તરત મયારામ ભટ્ટને કીધું, મયારામ આ શું છે, તું તો જોતો ખરો. મયારામ ભટ્ટ અને પર્વતભાઈ ખાસ જીગરજાન ભાઈ બંધો એકદમ મિત્રતા. એટલે એણે કીધું આ શું છે, રામાનંદ સ્વામી આવો ઐશ્વર્ય કોઈ દી નથી દેખાડ્યું, આ શું બધું હાલી રહ્યું છે, તું કંઈક કર. અને લાલજી સુતારને બોલાવીને કીધું, લાલજી આ બધું શું છે? તે વખતે લાલજી સુતારે ખબર છે, લાલજી સુતારે પહેલા મહારાજને રામાનંદ સ્વામીને પ્રશ્ન કરેલો કે તમે બહુ એમ કહો છો કે ભાઈ લોજમાં આવેલા વર્ણી છે, અત્યારે કોઈને દર્શન કરવાની ઈચ્છા હોય તો અમારા દર્શન કરવા છે, ભુજ ધક્કો નહીં ખાતા, લોજમાં આવેલા વર્ણીના દર્શન કરતું. તો લોજમાં આવેલા વર્ણી છે કેવા રામાનંદ સ્વામી, એ તો કયો. અને તે વખતે રામાનંદ સ્વામીએ લાલજી સુતારનો પ્રશ્ન જે છે ને એ બિહારી લાલજી મહારાજે હાબેહૂબ લખેલો છે. કહે લાલજી મોટા તે કેવા, દત્તાત્રેય કે વૃષભદેવ જેવા, કેશુ રામચંદ્રજી સમાન, રામાનંદ કહે સુણો કાન. આ પ્રશ્ન જે છે ને એમાંય પણ બહુ ડાપણ છે, સમજવા જેવી વસ્તુ છે. લાલજી સુતારે શું પૂછ્યું? કહે લાલજી મોટા તે કેવા. બિપિનભાઈ આંખ ખુલ્લી રાખો, તમે આંખ બંધ કરો તો મન મજા નહીં આવે. કહે લાલજી મોટા તે કેવા. કેવા છે મોટા? આ લોજમાં આવેલા વર્ણી કેવા મોટા છે? દત્તાત્રેય કે વૃષભદેવ જેવા. દત્તાત્રેય નારાયણ જેવા છે કે વૃષભદેવ ભગવાન જેવા છે? હાલો તમે કદાચ કહેશો કે એના 2 કરતા મોટા છે. પેલા તો શું કીધું કે લોજમાં આવેલા વર્ણી કેવા? મુક્તાનંદ સ્વામી જેવા છે. તે વખતે રામાનંદ સ્વામી કીધું, મુક્તાનંદ સ્વામી એની આગળ શું? એવા કરોડો મુક્તાનંદ સ્વામી જેની આગળ હાથ જોડે, જેની પૂજા કરે ને એટલા મોટા વર્ણી છે. પછી આગળ આ પ્રશ્ન કરવામાં આવ્યો કે દત્તાત્રેય જેવા કે વૃષભદેવ જેવા. હાલો કદાચ એ 2 કરતા મોટા હશે તો કેવા હશે? રામચંદ્ર ભગવાન જેવા હશે. એનાથી આગળ લાલજી સુતાર વધી શક્યા નહીં. એનાથી આગળ લાલજી સુતાર એમને કીધું શું કૃષ્ણ ભગવાન જેવા? આવું શું કામ કીધું હશે નિલેશ ભગત? કૃષ્ણ ભગવાનની વાત જ ન કરી. કેમ? હે, કોણે કીધું? હે, નહીં, હજી નહીં. એની અંદર બહુ રહસ્ય છે. કયો અનિલભાઈ? હા, રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતો. સમજો, આ બધા શું માનતા હતા? રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે. અને આ બધાને એ ખબર હતી કે રામાનંદ સ્વામી ઉદ્ધવ અવતાર છે. શું? સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું નામ શું હતું? ઉદ્ધવ સંપ્રદાય. કારણ કે રામાનંદ સ્વામી સંસ્થાપક છે. એટલે એને બરાબર ખબર હતી કે રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર છે. જો હું એમ કહીશ કે આ લોજમાં આવેલા વર્ણી કૃષ્ણ ભગવાન જેવા છે તો મારીને મારી સ્વ ઉપાસનાનું ખંડન થશે. કારણ કે ઉદ્ધવ કરતા તો કૃષ્ણ ભગવાન ઘણા મોટા ને. એટલે એણે શું પૂછ્યું કે શું રામચંદ્રજી સમાન? ત્યાં અટકી ગયા. હવે રામાનંદ સ્વામી જવાબ આપે છે. સમજો, હવે જે ઉત્તર છે એ રામાનંદ સ્વામીનો છે. રામાનંદ કહે સુણો કાન. એ કાંજી સાંભળ. જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી, તેમ આ છે મોટા વડીએથી. આ છે અવતાર ના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી. આ 200 વર્ષ પહેલા લખાણો, અત્યારની વાત નથી. ઘણી વાર કહીને કે અવતારીનો ભેદ નહીં બોલવાનો, બધું સરખું છે, આમ જ સમજવાનું, અપરાધ થઈ જાય છે ને દ્રોહ થઈ જાય છે ને એક જ રીતે ભજન કરો. ભાઈ, અપરાધ કોઈનો નથી કરવો, પણ સમજીને ભજન કરવાની વાત છે. શું? અહીંયા સ્પષ્ટ રામાનંદ સ્વામી કહે છે, હું ને તમે નથી કહેતા. જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી, તેમ આ છે મોટા વળી એથી, એનાથી એ મોટા છે. આ છે અવતારના અવતારી, સર્વ અવતારના અવતારી છે. ઘણું શું કહીએ વિસ્તારી. આ બહુ બધું વિસ્તાર કરીને વાત કરવાની જેવી નથી. જ્યારે લોજમાં વર્ણી જ્યારે પોતાનો પ્રતાપ છૂટો મૂકશે ને ત્યારે તમને બધાને ખબર પડશે. આ બધું સાંભળેલું
પણ પર્વતભાઈના મનમાં હજી હા પડતી નથી. એણે માયારામ ભટ્ટને કીધું, માયારામ, ભુજ જવું પડશે ભાઈ, આ સહજાનંદ સ્વામી આખી પ્રથા બગાડી નાખશે. અને મુક્તાનંદ સ્વામી અત્યારે ભુજમાં છે, આ નાના એવા વર્ણી છે ને એ આખો સમાજ પોતાની તરફ વાળી લેશે ને પછી આપણાથી કાંઈ નહીં થાય. રામાનંદ સ્વામી આપણને સરસ મજાનો સત્સંગરૂપી બગીચો આપીને ગયા છે, એને આપણે વેરવિખેર થવા નહીં દઈએ. પર્વતભાઈએ સર્વપ્રથમ મહારાજનો વિરોધ કરેલો છે અહીંયા. અને મુક્તાનંદ સ્વામી જ્યાં આવ્યા ને ત્યારે પર્વતભાઈ તરત મુક્તાનંદ સ્વામીને કીધું છે, સ્વામી તમે ભુજમાં વિચરણ કરો, આ નાના એવા વર્ણીને આમ છોડીને ન જવાય. આ તો ઠીક છે, ગુરુદેવે જે નિર્ણય લીધો હોય, પણ એકચ્યુઅલી વારસદાર તો ગાદીના ઉત્તરાધિકારી તો તમે જ હતા ને. તમે સૌથી મોટા, તમે સૌથી જૂના, તમે સૌથી સમજણવાળા, તમે સૌથી વિદ્વાન, તમે ગાદીના અધિકારી હતા. આ તો આપણે બધા ગુરુનો મહિમા રાખીએ. એણે જેને અંગુલી નિર્દેશ કરીને કીધું કે આને તમે સમજજો, આપણે બધા સમજીએ. પણ આ સહજાનંદ સ્વામી તો શું કરી રહ્યા છે? નાતો હોય ને સમાધિ થાય, ન નાતો હોય ને થાય. આમ કાંઈ સમાધિ સોયલી છે? અષ્ટાંગ યોગ સાધે ને સમાધિ થાય, અન્યથા સમાધિ ન થાય. મુક્તાનંદ સ્વામી અમે તમારી પાસે જ શીખ્યા છીએ, આ કાંઈક કયો આને. મુક્તાનંદ સ્વામીને બરાબર ટાઈટ કર્યા પર્વતભાઈ. તે મુક્તાનંદ સ્વામી બરાબર સહજાનંદ સ્વામીનું કાંડું પકડીને મહારાજને કહે, સહજાનંદ સ્વામી શું આદરી? મહારાજ દિયોને પાખંડ મેલી, સત્સંગમાં ન થવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, એ તો મોટા યોગીઓને દોયલી, એ તો જેને તેને કેમ થાય, બીજા માને અમને ન મનાય. સહજાનંદ સ્વામી આ પાખંડ મેલી દો. એ કે સ્વામી અમે કાંઈ કરતા નથી. એ કે તમે કાંઈ નથી કરતા એટલે આ બધા આ બધું શું છે? આ બધું ખડકી દીધું છે આમ ગંજની જેમ. બધા પાખંડ મૂકી દો, આવું બધું ન કરાય. રામાનંદ સ્વામી આવું કોઈ દી નથી બતાડ્યું. તે વખતે મહારાજ કે સ્વામી અમે ખરેખર કાંઈ નથી કરતા, આ બધા રામાનંદ સ્વામીનું ભજન કરે છે અને બધાને સમાધિ થાય છે. મુક્તાનંદ સ્વામી વધારે ખીજાણાઓ કે સહજાનંદ સ્વામી એક તો આવું દંભ અને પાખંડ ચલાવો છો ને પાછું ગુરુદેવનું નામ ખરાબ કરો છો. રામાનંદ સ્વામીનું નામ લ્યો છો કે આ બધા રામાનંદ સ્વામીનું ભજન કરીને બધાને સમાધિ થાય. રામાનંદ સ્વામીએ કોઈ દિવસ સમાધિ નથી કરાવી. આ બધું તૂત મેલી દો. અને તે વખતે મહારાજ કે અમે કાંઈ નથી કરતા સ્વામી. મહારાજે જ્યાં મુક્તાનંદ સ્વામીની બાજુમાં એના સાધુ હતા શિષ્ય નાના શાંતાનંદ સ્વામી, એની સામે દ્રષ્ટિ કરીને એને સમાધિ થઈ. મુક્તાનંદ સ્વામી કે આ તો ગજબ થઈ, હવે શું કરવું? ઓલા શાંતાનંદ સ્વામીને ચપટી વગાડીને ત્યાં મહારાજ ચપટી વગાડી ત્યાં શાંતાનંદ સ્વામી જાયગા. અને શાંતાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી પૂછ્યું શું જોયું? અરે સ્વામી હું શું કહું તમને, આ સહજાનંદ સ્વામી તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. અરે રામાનંદ સ્વામી તો વીંજણો નાખે છે, વીંજણો લઈને પવન નાખે છે. મોટા મોટા અવતારો ભગવાન સ્વામિનારાયણ આગળ કોઈક ફ્રૂટની ડીશ પકડીને કોઈક જળ લઈને ઊભા છે. અરે અનંત મુક્તો આ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા સહજાનંદ સ્વામીને હાથ જોડે છે, હે કૃપાના તમારા બહુ મોટા ભાગ્ય, તમારા અખંડ અમને દર્શન થાય છે. આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અક્ષરધામના અધિપતિ છે. મુક્તાનંદ સ્વામી કે આ ચમત્કાર બતાડીને આખો સમુદાય મારો શિષ્ય વાળી લીધું, તો હવે બાકી શું રહે? મુક્તાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા છે. નક્કી કરી નાખ્યું કે બીજે દિવસે સવારે ઉઠીને સત્સંગમાંથી જતું રહેવું છે. અને એમ કહેવાય કે મુક્તાનંદ સ્વામી આખી રાત આમ વ્યાકુળ રહ્યા, એટલે બહુ મોડી નીંદર આવી, એટલે સવારે થોડું જાગવામાં મોડું થયું. બધા સંતો, બધા ભક્તો મુક્તાનંદ સ્વામીને મૂકીને જતા રહ્યા. બોલો, કોઈ નાવાય જોડમાં નહીં હો મુક્તાનંદ સ્વામીની સાથે જવા. કારણ કે અહીંયા અત્યારે મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીનો વિરોધ કરી રહ્યા છે, એટલે કોઈ જોડમાં નહીં. પણ પર્વતભાઈએ દોસ્તી નિભાવી. પર્વતભાઈ રોકાણા મુક્તાનંદ સ્વામીની સાથે. અને મુક્તાનંદ સ્વામી સવારના નાવા ગયા. પર્વત સંપ્રદાયનો ઇતિહાસ બોલે પર્વતભાઈને જોડમાં લઈને નાવા ગયા છે. ખાખરાના વન બાજુ જ્યાં ગયા, મુક્તાનંદ સ્વામીને સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા. રામાનંદ સ્વામી કીધું, એલા આ તું તો હાથી ખૂત્યો. મુક્તાનંદ, કેટલી વાર મેં કીધું તું હું ડુગડુગીનો વગાડનારો, ખેલના ભજવનારા નટવર આવવાના, એ આવી ગયા ભાઈ, એ આજ છે, બીજું કોઈ નથી. આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી. પણ સ્વામી તમે કોઈ દી સમાધિ નથી કરાઈ. અરે પણ મારી કેપેસિટી ક્યાં હતી સમાધિ કરાવું? મારી કેપેસિટી જ નહોતી કે હું સમાધિ કરાવી શકું. આ સર્વે અવતારના અવતારી, સર્વ સામર્થ્ય યુક્ત એનો પ્રતાપ છે. આ સમાધિ થાય ન થાય, તું જે કહે છે એ બરાબર જ છે. સમાધિ થઈ શકે નહીં, પણ ભગવાન ધારે તો બધું થાય. શું? અને આ સહજાનંદ સ્વામી ભગવાનના ભગવાન છે. હવે કાંઈ સમજવું છે. અને પછી મુક્તાનંદ સ્વામી હાથમાં કડતાલ લઈને નાચ્યા છે, સુખ પામી રે સખી સુખ પામી. પર્વતભાઈ કે સ્વામી તમારું ફરી ગયું? મુક્તાનંદ સ્વામી કે ફર્યું નથી, હવે ઠેકાણે આવ્યું. અને પછી મુક્તાનંદ સ્વામી પર્વતભાઈને નિશ્ચય કરાવ્યો. કારણ કે આપણે ગઈકાલે વાત જોઈ હતી આણંદજી સંગડિયાના પ્રસંગથી. આણંદજીભાઈ સંગડિયાને પણ મુક્તાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો.
પર્વત બાપાને પણ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય મુક્તાનંદ સ્વામીએ કરાવ્યો, કારણ કે હેત હોય ને એની વાત મનાય. અને મુક્તાનંદ સ્વામી પ્રત્યે બધાને આખા સંપ્રદાયને એવું કોઈ વ્યક્તિ નહોતો રઘુનાથ દાસ સિવાય. જોકે રઘુનાથ દાસ નહીં પણ મુક્તાનંદ સ્વામી સાથે હેત જ હતું, પણ એમ કહેવાય કે અજાત શત્રુ હતા, એનો કોઈ એકે શત્રુ ન મળે આવા મુક્તાનંદ સ્વામી હતા. એટલે પર્વતભાઈને હા પડી પછી પર્વતભાઈની પછીની સ્થિતિ બહુ ગજબની છે. અમે સારા હરિભક્ત હતા, પણ મહારાજનો નિશ્ચય થયા પછી પર્વત બાપાનું જીવન એટલે ગજબનું છે. સત્સંગી હરિભક્ત માટે, ગ્રસ્ત હરિભક્ત માટે કેવું જીવન જોઈએ એના માટે આદર્શ પૂરું પાડતું આ પર્વત બાપાનું જીવન છે. એટલા મહાન મુક્તાત્મા છે પર્વત બાપા. પર્વત બાપાએ પછી તો મહારાજને ને સંતોને ને હરિભક્તોને બધાને કીધું કે હે મહારાજ, અમારે અગતરાય પધારો, બધાને રસોઈ આપી છે. અને મહારાજ પધાર્યા હો રસાલાની સાથે. અને આ બાજુ પર્વત બાપાએ તો બધું ભરી રાખેલું, ઘોડાઓ માટે ચણા ને બાજરો ને બહુ સરસ, અને સંતો હરિભક્તો માટે તો સરસ મજાનું ચૂરમું બનાવેલું, ઘી ઘણું બધું સંઘરી રાખેલું. મહારાજ આવશે તો આમ કરશું ને તેમ કરશું ને બહુ મોજમાં હતા. તે મહારાજ અગતરાયમાં ઘણા બધા 125 થી 150 દરબારોને સાથે લઈને, ઘણા બધા સંતોને સાથે લઈ અગતરાય પધાર્યા. અગતરાય જ્યાં પધાર્યા મહારાજ, ત્યાં પર્વત બાપા તો મહારાજના ઢોલિયા પાસે બેસી ગયા. તે મહારાજના ઢોલિયા પાસે બેસી ગયા. ઓલા દરબારો કે મહારાજ આ કેવો માણસ છે કે આમ બહુ મોટા ઉપડે આમંત્રણ આપતો હતો, હવે અહીંયા આવ્યા પછી કાંઈ નથી પૂછતો, નથી કાંઈ આગતા સ્વાગતા કરતો, આમ બેસી ગયો. પર્વતભાઈ કે બાપુ માફ કરજો, આગતા સ્વાગતા તો એની કરવાની હોય જે મહેમાન હોય. એટલે હું તો સેવક છું અને ઘરના ધણી તો મહારાજ છે, અને તમે બધા ઘરના ધણી છો, આમાં બધું તમારું છે, મોજ કરો, વાપરો. અને પછી દરબારોના મનમાં એમ થઈ ગયું આ મારો કણબો બહુ હોશિયારી મારે, આને તો બતાવી દેવું છે. એટલે શું કર્યું ખબર, આ બાજરો ને બધું ચણા ને બધું ભરી રાખ્યું હતું ને ઘોડાઓને જોગાણ આપવા માટે, જેમ ઠીક પડે એમ બધું ઢોળવા લાગ્યા અને ઘોડાઓને ખવડાવવા લાગ્યા. અને સુરા ખાચરની આ ક્રિયા જોઈને મહારાજ ઉભા થયા, સોટી લઈને 2 ફળું ઝીકી પીઠમાં. એટલે બોલ, શરમ નથી આવતી? તારા ઘરે તો આમ કરે છે, આ તારું બાપનું છે બધું, આવી રીતે ઘોડાને જોગાડ નાખે તું? એ કે નહીં મહારાજ, આવી રીતે નથી નાખતો, શેર કા પાવ શેર જોખીને ઘોડાને નાખવું. તો કે અહીંયા કેમ આમ કરે? હાલ ઊભો, બધું ભરો હાલો. મહારાજે પર્વતભાઈના ઘરે દરબારો પાસે કામ કરાવ્યું. આ બધું બગાડ્યું ને તમે, ઢોળી નાખ્યું ને બધું ભરો હાલો પાછા, અને વ્યવસ્થિત ભરાયું. પછી પર્વતભાઈ કે મહારાજ જમાડ્યા તો ઘણા બધાએ, પણ અહીંયા કંઈક અગતરાયમાં એવી લીલા કરો કે સૂર્યચંદ્ર તપે ને ત્યાં સુધી એનો ઇતિહાસ સાક્ષી પુરાય. તે શું કરવું છે? જમવામાં વળી શું ઇતિહાસ પુરાય? એ કે નહીં મહારાજ, કંઈક કરો એવું સરસ. તો કે શું જમાડવું છે? અને તે વખતે રીચમાં રીચ ભોજન, એટલે સારામાં સારું ભોજન શું ગણાતું? છૂટું ચૂરમું, ગોળ અને ઘી. એટલે દરબારો છે ને પાઘડાની અંદર આમ ઓલા રાખતા, શું કહેવાય, છાસ પીને છાલિયા રાખતા, બોલો. હા, તો એ આમ માથામાં રાખતા હોય, એના ઉપર પાઘડી વીંટી દેતા કે માથા પર કોઈ તલવાર મારી હોય ને તો વાગે પણ નહીં અને જમવામાં કામ લાગે. દરબારો મોટા મોટા શાલિયા કાઢ્યા હો, અને મારા છૂટું ચૂરમું પીરસી દીધું બધાને. પછી સરસ મજાનું ઘી આપ્યું મહારાજને. તે ઘી આપ્યું મહારાજને. પર્વતભાઈ કે મહારાજ હવે એવી લીલા કરવાની છે કે ઘીની ધાર ખેંચવાની નથી, એમ પીરસતા જવાનું છે. એટલે પર્વત ગાંડો થઈ ગયો. મહારાજ કે કઈ ઢોળવાનું થોડું હોય, પીરસવાનું હોય. અરે પીરસ્યું તો મહારાજ ઘણા બધાએ કીધું, પીરસ્યું તો ઘણા બધાએ હશે, આવા ઢોળનારા ક્યાં મળે અને ઢોળતા જમનારા ક્યાં મળે? મહારાજ ઢોળો, આ બધું તમારું છે. અને તમારા હાથે કદાચ થોડું ઘણું ઘી ઢોળાશે ને, કદાચ મારા આંગણામાં મારી ઓસરીમાં કદાચ ઝીણા એવા કીડા મકોડા હશે ને, એના ઉપર પણ ઢોળાશે ને મહારાજ, એનું પણ કલ્યાણ થશે. તે પર્વતભાઈના આવા આગ્રહથી મહારાજે તાસળી લીધી હોય, ઘીની ભરેલી તાસળી લીધી, અને મહારાજ પીરસવા લાગ્યા. હવે 150 દરબારોની એક સાથે પંક્તિ, અને બધાના ઓલામાં ચૂરમું પીરસાઈ ગયેલું, ચૂરમાની વચ્ચે બરાબર ખાડો કરેલો કે વ્યવસ્થિત ઘી ભરાય, આમ સ્વિમિંગ પુલ બનાવેલું વચ્ચે. તે ઘી પીરસતા જાય. પણ ઘી હવે દાખલા તરીકે તમને પીરસ્યું હોય તો તમને પીરસ્યા પછી તલેલે કાકાને પીરસવા જાય ને, મારા ધાર ન ખેંચે, આમને આમ જવા દે, આમને આમ, તો કેટલું પીરસાય એક તાસળીમાંથી? તે પર્વતભાઈના ભાવને જોઈને મહારાજે પોતાના ઐશ્વર્યના 1.5 છૂટા મૂક્યા એક નાની એવી તાસળીમાંથી, જેમાંથી 7-8 દરબારો જમી શકે કદાચ. એટલીક તાસળીમાંથી મહારાજે 150 દરબારોને પીરસ્યું, પણ ઘી ખૂટવા દીધું નહીં, કારણ કે ભક્તનો ભાવ એવો હતો પર્વત બાપાનો.
આવા ભક્ત મળે ક્યાં મહારાજ કે. અને ખૂબ ભાવ પ્રેમથી પીરસ્યું ને, પર્વતભાઈ નાચવા લાગ્યા. હા હા, શું મારા વાલીડાએ લીલા કરી હો. મેં જો આગ્રહ કર્યો કે તમે ભાવથી પીરશો તો મહારાજ એવી રીતે પીરસ્યું અને મારું ખૂટવા દીધું પણ નહીં. આવા પરમાત્મા ક્યાં મળે. પર્વતભાઈનો ભાવ એવો હતો, સંતો માટે એવો હતો, હરિભક્તો માટે એવો હતો, મહારાજ માટે એવો હતો. 69 કાળ આવ્યો એટલે મહારાજે પત્ર લખી અને મુક્તાનંદ સ્વામી સાથે પર્વતભાઈને પત્ર મોકલ્યો કે પર્વતભાઈને માલુમ થાય તમારા ઘરમાં જેટલું અનાજ છે તમારા પૂરતું રાખી અને બધું અમને સદાવ્રત માટે આપી દો, કારણ કે અમને સદાવ્રત પૂરું પાડવું છે. અને આવો પત્ર મળતાની સાથે પર્વતભાઈ શું કર્યું ખબર, બધા ગાડા બધું ભરી નાખ્યું. મુક્તાનંદ સ્વામી કે પર્વતભાઈ આવું ન કરાય, મહારાજની આજ્ઞા છે, આજ્ઞા ન લોપાય, આપણે તમારા ઘર પૂરતું રાખો. કે નહીં નહીં, મહારાજનો પત્ર આવ્યો છે, લઈ લો, બધું આપી દીધું. મહારાજે પર્વતભાઈને બોલાવ્યા. પર્વતભાઈ ખબર નથી પડતી અમારા આમ તમે દોડાય શું કામ થાવ, તમને કીધું એટલું કરો ને, તમારા ઘર પૂરતું રાખવામાં અમે તમને કીધું હતું કે નહીં, તમારા ઘર પૂરતું રાખો. તે વખતે પર્વતભાઈ મહારાજને હાથ જોડ્યા. મહારાજ, કણબીના દીકરા અને કુકડા એ બે ક્યારે ભૂખ્યા ન રહે, એ ઉકળાવીને ખાઈ લે, પણ મહારાજ સદાવ્રત આપો. મહારાજ બહુ રાજી થયા. શાબાશ પર્વતભાઈ, તમારી સમજણ, ધન્યવાદ છે. આ ભવિષ્યમાં થનારા ભક્તો, જે ગ્રસ્ત ભક્તો હશે ને, એના માટે એક પથદર્શક સાબિત થશે, એવું તમારું જીવન છે. મહારાજ પોતે વખાણ કરતા હો. એક દિવસ પર્વતભાઈ પોતાના પરિવારની સાથે, એમનો દીકરો મેઘજી, એમના ધર્મપત્ની અને પર્વતભાઈ ત્રણે ગયા ગઢપુર. સમય મહારાજ કરતા હતા, બહુ મોટો સમય, 7 દિવસની કથા હતી. ત્યારે બોટાદમાં કેમ છે, 7 દિવસનો સમય હતો અને પરિવાર સાથે પર્વતભાઈ આવેલા. 7 દિવસ સુધી સમયો ચાલ્યો અને 7 દિવસ જ્યાં પૂરા થયા ને, તે કોઈએ પર્વતભાઈને જમવાનું જ ન પૂછ્યું. પર્વતભાઈ મહારાજના મનમાં એમ કે ભાઈ પર્વતભાઈ સંતોના બહુ સ્નેહી છે એટલે સંતોના રસોડે જમતા હશે. સંતોના મનમાં એમ થાય કે જીણાભાઈ, મયરામ ભટ્ટ, પર્વતભાઈ આ બધા ખાસ મિત્રો છે, બેસ્ટ ફ્રેન્ડ, એ બધા આપસમાં જમી લેતા હશે. એના ધર્મપત્નીના મનમાં એમ કે પર્વત બાપા છે એ તો મહારાજના ખૂબ વાલા છે, મહારાજ એને થાળ જમાડતા હશે. એટલે કોઈએ પૂછ્યું જ નહીં. અને કોઈએ ન પૂછ્યું તોય પણ પર્વતભાઈના મોઢા ઉપર એક શુકનની રેખા દેખાણી નહીં. મહારાજ આ જાણે. મહારાજ કે મારા ભક્તનો મહિમા મારે વધારવો પડે, અન્યથા કોઈને ખબર પણ નહીં પડે કે પર્વત બાપા આટલી મોટી સ્થિતિવાળા છે. એટલે મહારાજે પર્વતભાઈને છેલ્લા દિવસે પૂછ્યું, પર્વતભાઈ તમે કેટલા દિવસથી આવ્યા? અરે મહારાજ આપની કૃપા છે, 7 દિવસથી આવ્યો છું, 7 દિવસના ભ્રમરસનો ભોગી થઈ રહ્યો છું. કે પર્વતભાઈ જમો છો ક્યાં? પર્વતભાઈ કઈ બોલ્યા કે બોલો તો ખરા, જમો છો ક્યાં? બધી મોટી સભા ભરીને બેઠી છે. એટલે દાદા ખાચર ઉભા થયા. મહારાજ આટલો મોટો સમયો છે, હવે પર્વતભાઈનું તો આ ઘર કહેવાય, એમ થોડી કઈ નહીં જમતા હોય. મહારાજ કે દાદો તું છાનો રે, બોલો પર્વતભાઈ ક્યાં જમો છો? પર્વતભાઈ કઈ બોલે નહીં. ખબર છે ને કે આમાં કેવું થાય, કોકની લાજ જાય એવું થાય કે કોઈ પૂછ્યું જ નહીં. કે બોલો ક્યાં જમો છો, તમને મારા સોગન છે, બોલો હવે સાચું બોલો, ઊભા થાવ, ક્યાં જમો છો? તે વખતે પર્વતભાઈ બહુ વિવેકી હતા. એવું જરાય નહીં કે ક્યાં અહીંયા કોઈ અમારો ધડો કર્યો, કોઈ પૂછનાર નથી, નથી કોઈ ઉતાર આપતું, નથી કોઈ જમવાનું પૂછતું. અરે આટલું આટલું આપ્યું અમે સત્સંગ માટે, તમે કહો ત્યારે અમે સ્વામી ફોન કરે ત્યારે અમે બધું મોકલી દઈએ છીએ, તોય પણ બોટાદ આવ્યા તો અમને ઉતારો નહીં. આવું કાંઈ કીધું નહીં પર્વતભાઈ. શું આવું આપણે કહીએ, પર્વતભાઈ ન કહે. તો પર્વતભાઈ શું કર્યું, મહારાજ આપની મૂર્તિ છે ને, આપની મૂર્તિને પી લઉં છું એટલે તરસ મટી જાય છે. આપના શબ્દો છે ને, આપના શ્રીમુખમાંથી નીકળતા શબ્દો છે ને, એને ખાઈ લઉં છું એટલે પેટની ભૂખ મટી જાય છે. આપના દર્શનથી મને ભૂખ તરસ લાગતી જ નથી, મને ખબર નથી પડી કે 7 દિવસ જતા રહ્યા મેં કંઈ ખાધું નથી. મહારાજ કે જોઈએ આની સ્થિતિ. એટલે બધાના મનમાં એમ તો આની પાસે જમતો છે, આની પાસે જમતો છે, આની પાસે જમતો હશે, પણ આ તો કંઈ જમ્યા જ નથી 7 દિવસ સુધી, કોઈ જાતની ફરિયાદ નહીં. આ એટલા માટે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીએ પર્વતભાઈને પહેલો નંબર આપ્યો સત્સંગમાં. દાદા ખચર કરતા પહેલો નંબર હો. અને શું કામ આપ્યો તમને કહું. એક દિવસ દાદા ખાચર કથામાં મોડા આવ્યા, એટલે મહારાજ ત્યાં સુધી કથા પ્રારંભ ન કરે. એટલે મહારાજ એક દિવસ દાદાને ઠપકો આપ્યો, એલા દાદા કંઈ ખબર પડે છે, તું ઘરનો ધણી છો, તું જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મંગળાચરણ ન થાય, બધા સંતો હરિભક્તો ખોટી થાય, આવું કંઈ સારું લાગે છે? દાદા ખાચરે મહારાજની માફી માંગી, મહારાજ માફ કરો, ભૂલ થઈ ગઈ. એ કે શું થયું પણ, શું કામ મોડો આવે છે? એ કે પણ મારો ગોલો છે ને એ બીમાર પડી ગયો છે, હવે મારે મારી ક્રિયા કરવાની, હવે ગોલો એટલે મારો વફાદાર છે
બિચારો એને એમને એમ છોડી તો ન દેવાય, એની સેવા કરવી પડે, એના માટે રસોઈ બનાવવી પડે, એને જમાડીને પછી આવું છું એટલે ચિંતા નહીં. મહારાજ કે બધી વાત તો બરાબર, પણ તું રાજા છો તો રાજા થઈને તારે તારા નોકરની સેવા કરવી પડે, યોગ્ય ગણાય નહીં. એટલે ભર સભાની અંદર મહારાજે પ્રશ્ન કર્યો કે આ દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો છે, એની સેવા કોણ કરશે? હવે એક સમજા જેવી વાત છે, સમજો. અમિત ભગત છે, કદાચ ઠાકોરજી પણ કદાચ કાંઈ બીમાર થયા અને મને એની સેવા કરવી પડે ને તો કઠણ પડે નહીં. શું કામ? ભગવાનના ભક્ત છે, મહાન ભક્ત છે, આવી સેવા મને ક્યાંથી? આવો ભાવ મને રહે. પણ અમિત ભગત ડ્રાઈવર રાખતા હોય અને ડ્રાઈવર બીમાર પડે અને મને ગુરુશ્રી એમ કે અમિત ભગતના ડ્રાઈવરની તારે સેવા કરવાની છે, તો કેમ થાય? મારાથી તો ન જ થાય. કેમ થાય ભાઈ? આ વસ્તુ, આ ઘટના ઘટી છે, સમજો આ વાતને. આપણે આ વાતને બહુ સામાન્ય લઈ લઈએ છીએ. દાદા ખાચરના ગોલાનો ગોલા બની ગયા પર્વતભાઈ. અરે પણ કોણ? તો વિચાર તો કરો. ગોલાનો ગોલો એટલે હવે કદાચ ડ્રાઈવર હોય તો કદાચ ભાઈ બીડીએ પીતો હોય અને બહારનું જમતો હોય, એની સેવા કરવાની હું કાંઈ નવરો છું? હા, અમિત ભગતની થઈ શકે, એટલે કદાચ પર્વતભાઈથી દાદા ખાચરની સેવા થઈ શકે, પણ દાદા ખાચરના ડ્રાઈવરની સેવા એ અશક્ય છે. પણ પર્વતભાઈ ઊભા થયા, મહારાજ દાસના દાસની સેવા કરવાનો લાભ મને ક્યાંથી? વિચાર કરો, પર્વતભાઈ ઓલો ગોલાની તબિયત એટલી બધી બગડી કે એના કપડાં બગડી જાય. તે પર્વતભાઈ એના બગડેલા કપડાં પણ ધોવે, જાડા પેશાબ થઈ જાય એ પણ ધોવે. કંઈ જો પર્વતભાઈ સામાન્ય નહોતા હો. દાદા ખાચર રાજા હતા, ગામધણી હતા, દરબાર હતા, એટલું નામ મોટું પંકાય. બાકી દાદા ખાચર કરતા સંપત્તિની દ્રષ્ટિએ પર્વતભાઈ મોટા હતા. 3 ગામનું અધવારું રાખતા, 3 ગામના પટેલ હતા, માણાવદર, કાલવાણી અને અગતરાય. 3 ઠેકાણે 250 વીઘા કરતાં વધારે જમીન હતી. એટલે 1000 વીઘાના ખાતેદાર પોતે હતા પર્વતભાઈ. છતાંય પણ શું થયું? દાસ થઈને ભગવાનના ભક્તના નોકરની સેવા થઈ. મહારાજ બહુ રાજી થયા. સાબાશ પર્વતભાઈ, શું તમારા માટે કહીએ? તમારું ખંડન કરવા માટે અમારી પાસે શબ્દ નથી. જેમ મુક્તાનંદ સ્વામીને મહારાજે બનાવીને મોકલેલા ને, આમ સંપૂર્ણ કે સાધુ આવા હોવા જોઈએ. અત્યારે આપણને નહીં કે ગુરુશ્રીને જોઈને આપણને એમ લાગે ને કે બસ સાધુતાની દ્રષ્ટિ તો સાધુતા આવી હોવી જોઈએ. એમ પર્વતભાઈને જોઈને એમ લાગતું, તો અત્યારે અમરસિંહભાઈ છે ને, એને જોઈને એમ લાગે કે બસ આ હરિભગત તો આવો હોવો જોઈએ. એમાં મીનમેક નહીં હો ભાઈ. તમે જુઓ ને, અમરસિંહભાઈનું જીવન આપણે જોઈએ ને, તેને આપણને એમ જ લાગે કે અમરસિંહ ભગત એ નાનામાં નાના હરિભગતની સેવા કરતા એને શરમ થાય નહીં. એટલે આપણે એ વાત જોઈએ છે કે પર્વતભાઈનું આવું જીવન હતું. એક દિવસ પર્વતભાઈ પોતાના ખેતરમાં હાથી હાંકતા હતા. હવે જો આટલા મોટા ખાતેદાર હતા, નવરા નહોતા કે ભજન કરતા હો, ખાલી બહુ મોટા ખાતેદાર હતા, બહુ મોટી ખેતી હતી, પોતે ખેતીનું કામે કરતા. પણ ખેતીનું કામ કરતાં કરતાં એક દિવસ એને, કારણ કે સમય તો સમયનું કામ કરે, બધું કરવું પડે, એટલે 10:30 11નો સુમાર થયો એટલે પોતે હાથી હાંકતા હાંકતા માનસી પૂજા કરવાનું શરૂ કર્યું. સરસ મજાનો રોટલો બનાવ્યો ગરમા ગરમ, એના ઉપર સરસ મજાનું ઘી લગાડ્યું અને એક દહીંનું દોણું સરસ મજાનું મહારાજને જમવા માટે આપ્યું. અને બરાબર પોતે હાથી ઉપર ચડેલા હતા અને મહારાજને જમાડતા જાય, એમાં એનો જે સેવક હતો ને, એણે જોયું કે સામે એક ઢોરો આવે છે મોટો. હવે ઢોરો જો ભટકાશે હળની સાથે તો હળની ઊંધ તૂટી જશે અને બળદની કાંધ આવી જશે અને પર્વતભાઈને પણ વાગશે. એટલે એણે શું કર્યું? એના મનમાં એમ કે પર્વતભાઈને જોલું આવી ગયું છે, એટલે દોડીને પર્વતભાઈને હલાવ્યા. બાપા જાગો, ઢોરો આવે છે. એટલે પર્વતભાઈ હલ્યા એટલે આખી થાળી હલ્યો. માનસી પૂજામાં જોજો ક્યાં એકતા થઈ રહી છે. આખી થાળી હલી અને સાથે જે દહીંનો કટોરો હતો ને એ બી હલ્યો. એટલે બધું દહીં ક્યાં ઢોળાણું? એ હળ ઉપર ઢોળાઈ ગયું. આ હજી પણ આ જગ્યા છે, ત્યાં છત્રી બનાવવામાં આવી છે. અગતરાયમાં તમે જાઓ ને એટલે એ સ્થાનને કહેવાય છે માનસી પૂજા સ્થાન. આજે પણ છે, પર્વતભાઈની વાડી છે ત્યાં. જે ભક્તો ગયા હશે એને જોયું. તો અમિત ભગત તમે દર્શન કર્યા હશે કદાચ. તમે કર્યા? કોણે કોણે કર્યા છે? અગતરાય જાઓ ને એટલે ખાસ આ બધા સ્થાનોના દર્શન કરવા. આ બધા સ્થાન આપણી વિરાસત છે. શું છે? આપણે આ બધા હરિભક્તોના વારસદાર છીએ. આ બધા આ સ્થિતિને પામે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, કાંઈક ભગવાન એના 0.01% આપણે થઈએ ને તો આપણું કામ થઈ જાય. એટલે પર્વતભાઈની આવી સ્થિતિ હતી. જો પર્વતભાઈ આવી સ્થિતિ રાખતા ને તોય પણ ભગવાનના સાધુનો મહિમા રોમે રોમમાં હતો. રોમે રોમમાં ભગવાનના સંતનો મહિમા. એક દિવસ શું થયું ખબર? 2 સંતો મહારાજના દર્શન કરવા માટે જતા હતા. હવે એમના મનમાં એમ કે
આમ લોંગ કટ મારશું ને તો ટાઈમ લાગશે, મહારાજના દર્શન થશે નહીં. એટલે એક ખેતર હતું, ધણિયાતું ખેતર, એમાં સંતોએ પ્રવેશ કર્યો. હવે ધણિયાતા ખેતરમાંથી પ્રવેશ કર્યો એટલે ત્યાં બરાબર શેરડીનો વાગ ઊભો હતો. શેરડીનો વાડ ઊભો હતો એટલે બરાબર ત્યાંથી પ્રવેશ કર્યો એટલે પેલા ખેડૂતે જોયું કે આ સ્વામિનારાયણના બે સાધુ મારા ખેતરમાં ગયા અને મારા ખેતરથી હોહરવા નીકળી ગયા અને એ ગયા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે. પેલો ખેડૂત સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ દ્વેષી, ભગવાન સ્વામિનારાયણનો બહુ દ્વેષી, એટલે એણે શું કર્યું ખબર છે? આખી રાત પોતાના મિત્રોની સાથે શેરડી ખાધી, એના છોતા ભેગા કર્યા, છોતા ભેગા કરી ગાડા ભરીને છોતા મહારાજ પાસે લાવીને મહારાજ પાસે ઢગલો કર્યો. સ્વામિનારાયણ, તમે બહુ મોટી મોટી વાતો કરો ને ઉપદેશની, કોઈને પૂછ્યા વગર, ધણીને પૂછ્યા વગર ઉતારો ન કરવો, કોઈને પૂછ્યા વગર કોઈની વસ્તુ લેવી નહીં, એટલે ગામને ઉપદેશ આપો, પોતાનું ઘર સંભાળો ને. પેલા મહારાજને આવું કીધું. એ કે કેમ, શું થયું, તમે પટેલ કોણ છો ને આ બધી વાત કાં કરો છો? મહારાજ કે આ છોતા છે ને એ તમારા સાધુ કાલ રાતે મારી વાડીમાં પ્રવેશ કરીને ખાઈ ગયા છે, આટલી બધી શેરડી ચોરી કરી છે, ચોરી. મહારાજ સંતોની સામે જોયું, સંતોએ મહારાજને કીધું, ના મહારાજ, અમે કાંઈ નથી કર્યું, આપના દર્શનની બહુ અભિલાષા હતી એટલે ખાલી ખેતરમાં અમે પ્રવેશ કરીને ત્યાંથી બહાર નીકળ્યા છે, બીજું અમને ખબર પણ નથી. અમે તમારી મૂર્તિમાં એટલા બધા તલ્લીન હતા કે ખેતરમાં શું વાવેલું છે એ અમને ખબર હતી નહીં. પણ લોક અપવાદ આવ્યો ને એટલે મહારાજે શું કર્યું, ખાલી બે સાધુને નહીં, બધા જ સંતોને શેરડી બંધ કરાવી નાખી. એટલું જ નહીં, શેરડીમાંથી બનતી વસ્તુ એટલે ખાંડ અને ગોળ, એમાંથી બનતી કોઈ વસ્તુ ખાવાની નહીં, ટોટલી બંધી કરી નાખી. આ સમાચાર પર્વતભાઈને મળ્યા. હવે એ સમય બરાબર સિઝન હતી શેરડીની, એટલે પર્વતભાઈ પણ 3-4 ગાડા ભરને શેરડી મહારાજ માટે લઈ આવ્યા હતા અને મહારાજ પાસે ઢગલો કર્યો. મૂળજી બ્રહ્મચારીએ સરસ મજાની કૂણી કૂણી શેરડી કાઢી, માંદળિયા કરી, લીંબુ નીચવીને મહારાજ માટે લાવ્યા. મહારાજ 2-4 માંદળિયા જમ્યા અને પર્વતભાઈને કીધું, લો પર્વતભાઈ, અમારી પ્રસાદી. મહારાજ કે નહીં મહારાજ, મારે નિયમ છે. એ કે કેમ નિયમ? એ કે મારા ભગવાન ન જમે ત્યાં સુધી મારે શેરડી મોઢામાં મુકાય નહીં. એટલે પર્વતભાઈ, બીજી કોઈ ઉપાસના કરો છો કે શું? હે, તમારા ભગવાન વળી કોણ? અમે તમારા ભગવાન છીએ ને, અમે તમારા ભગવાન છીએ, અમે તો જમી શેરડી, લો જમો. પર્વતભાઈ મહારાજને કે મહારાજ, આ 500 પરમહંસો છે ને એ મારા ભગવાન છે, એ જ્યાં સુધી ન જમે ત્યાં સુધી આ પર્વતભાઈએ પણ નિયમ લીધો છે કે શેરડી શું, શેરડીમાંથી બનતી કોઈ વસ્તુ મારે જમવી નહીં. કે પર્વતભાઈ આવી જીદ ન કરાય, સંતોએ અપરાધ કર્યો છે એટલા માટે દંડ આપ્યો છે. મારા સંતોનો અપરાધ શું? એટલું જ નહીં કે ધણિયાથી ખેતરમાં પ્રવેશ કર્યો, શું કામ કર્યો? હેતુ તો જોવો. મહારાજ આપના દર્શન થતા હતા, આપ જો કદાચ ન પ્રવેશ કરત નહીં ધણિયાતા ખેતરની અંદર તો આપ બીજે ગામડે જતા રહેત અને તમે તો માણકી દોડાવી નાખત. આ સંતો બિચારા ખુલ્લા પગે તમારા સુધી પહોંચત કેમ? કેટલા દિવસોથી ગામડા ફરતા હતા, એ સંતોને બિચારાને આપના દર્શન કરવા હતા, એટલા માટે બિચારાએ ખાલી ધણિયાતા ખેતરમાં પ્રવેશ કર્યો. અને તમે માયનું કોનું એ તો જોવો. તમે પેલો ખેડૂત, એ આપનો બાપ છે, એનું જીવન તો જોવો, એની વાત મનાય. અને આપણા સંતો તો એટલા બધા નિર્મળ છે મહારાજ, તમે સંતોનું ઘડતર એવું કર્યું છે. સંતો તમને તમારી વર્તમાનમાં એટલા બધા ખબરદાર વર્તે છે કે મહારાજ આપની આજ્ઞા બહાર તલ માત્ર પણ વર્તતા નથી. એ કોકની શેરડી ખાઈ લે અને મારા તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તકી ચોરી, તો શું તમે નથી જાણતા? આવા કઠણ વર્તમાન મહારાજ પાછા ખેંચો. જો સંતો જમશે તો જ હું શેરડી જમીશ, અન્યથા મારે જમવી નથી, તમે એકલા જમો. આવું જ્યાં પર્વતભાઈ મહારાજને કીધું ને, મહારાજ બહુ રાજી થયા. શાબાશ પર્વતભાઈ, શાબાશ, તમે આટલી મોટી સ્થિતિને પામ્યા પછી પણ ભગવાનના સાધુનો મહિમા રાખો છો, એના માટે તમને ધન્યવાદ છે. જેવા તેવા નહોતા હો. પર્વતભાઈની સ્થિતિ એવી હતી, એક વખત ખાલી પર્વતભાઈને સંકલ્પ થયો કે નૃસિંહ અવતાર કેવો હશે. ત્યાં તો 24 અવતારોના દર્શન થાય. 6 મહિના સુધી 24 અવતારો પર્વતભાઈની પાછળ પાછળ ફરે. પર્વતભાઈ પ્રાર્થના કરે, હે ભાઈ સાહેબ, તમે દેખાતા બંધ થાઓ, મને મહારાજનું ધ્યાન ભજન કરવામાં વિક્ષેપ થાય છે. વિચાર કરો, આપણને 24 અવતારના દર્શન થતા હોય તો આપણે કોલર ટાઈટ કરીએ, ઓલા ના પાડે છે, નહીં કરો, નહીં કરાવો મને દર્શન, મારે નથી કરવા. આવી સ્થિતિ હતી. 24 અવતારો 6 મહિના સુધી પાછળ ફર્યા. એટલું જ નહીં, એક દિવસ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી છે ને અગતરાય પધારેલા અને એનો દીકરો પર્વતભાઈનો દીકરો મેઘજી બરાબર યાત્રા કરવા જતો હતો. તો યાત્રા કરવા જતો હતો એટલે પર્વતભાઈ કીધું કે બેટા જા, વાંધો નહીં યાત્રા કરવા, પણ આપણા ગુરુદેવ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે તો એના દર્શન કરતો જાજે. તે ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે મેઘજી આવ્યો ને, ત્યાં ગોપાળાનંદ સ્વામી બરાબર સ્નાન કરતા હતા. એટલે સ્નાન કરતા હતા તો નીચે એક તાંબા કુંડી પડી હતી, જ્યાં સ્વામી સ્નાન કરતા હતા ને એ તાંબા કુંડીમાં ઝીણું ઝીણું પાણી નીચે ઉતરતું હતું.
તે સ્વામી સ્નાન કરી લીધા ત્યાં સુધી એકદમ ગોરા ગોરા રૂપાળા બાળકો બધા એ પાણીમાં રમવા લાગ્યા. એટલે પર્વતભાઈના દીકરાના મનમાં થઈ ગયું, આ તો અગતરાય નામનું ગામ, અહીંયા બધા ખેડૂતો, બધા પટેલો ખેતી કરીને કાળા થઈ જાય, આ સરસ બ્રાહ્મણોના દીકરા જેવા રૂપાળા બાળકો આવ્યા ક્યાંથી ને આવા કુણા સરસ માખણ જેવા. તે સ્વામી સ્નાન કરતા હતા ત્યાં સુધી પર્વતભાઈના દીકરાએ પેલા નાના બાળકોને પ્રશ્ન કર્યો, બેટા તું કોણ છે, તારું નામ શું? કે મારું નામ બદલીનાથ. બીજો કે મારું નામ જગન્નાથ પુલી. ત્રીજો કે લામેશ્વર. એટલે એ કે આવા નામ કે આ બધા છે કોણ? ત્યાં સ્વામી બરાબર ધોતિયું પહેરીને તૈયાર થઈને બહાર આવ્યા અને દંડવત કર્યા. સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી આ બધા બાળકો છે કોણ? એ કે આ બધા છે ને, હું સ્નાન કરતો હતો ને તે આ બધા તીર્થો છે, 68 તીર્થો. કે સ્વામી તમારા દર્શન કરવા 68 તીર્થ આવે છે? એ કે આ તો તને આટલા જ દેખાણા, આવા તો બધાય છે કેટલા બધા. સ્વામી ચપટી વગાડે ને તો કોટી, ગયા, કાશી, મથુરા બધા આવ્યા હતા. સ્વામીના પગમાં આડોટે ને કોક સ્વામીની સાથે રમે ને કેટલા બધા. તો સ્વામી આ બધા તમારા દર્શન કરવા આવ્યા હતા અને હું યાત્રાએ જાઉં છું? સ્વામી દાંત કાઢ્યા. સ્વામી કે મારા દર્શન કરવા નહીં, તું જેના ઘરે રહે છે ને એ તારા બાપના દર્શન કરવા આ બધા જાય છે. આ પર્વત બાપા એવા હરિભગત છે. એટલે જાત્રા કરવાનું મૂકી દે, એની આજ્ઞામાં વર્તીશ ને તો તારી બધી જાત્રા આવી ગઈ. અને વાસ્તવિકતામાં આવું થાય છે. ઘરના દેવ અને પાદરના તીરથનો મહિમા હોય નહીં. એટલે પર્વતભાઈના ઘરે આવી અને મેઘજીએ તો થેલો બેલો ખાલી કરી નાખ્યો. પર્વત બાપા કે કેમ થેલો ખાલી કરી નાખ્યો? કે મારે કાંઈ જાત્રામાં નથી જવું. એ કેમ? એ કે ઓલી કડી રોજ આપણે નથી બોલતા, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. મારે કે બધું તમારા ચરણોમાં છે બાપુજી. એ કે પણ શું થયું પણ આવું બધું? એ કે આખી ઘટના કીધી. એનો અર્થ શું થાય? 68 તીરથ ચરણે કોટી ગયા કાશી એટલે એ કે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના ચરણોમાં 68 તીરથ આડોટે છે, પણ આ મહિમાને નથી જાણતા. એ ક્યાં જાય છે? કરોડો લોકો ગયા ને કાશી જાય છે. અને બીજો મતલબ એવો થાય કે 68 તીરથ ચરણે અને કરોડો ગયા કાશી આ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના ચરણાનંદમાં રહેલા છે. આનો અર્થ આવો થાય છે. એટલે આવા પર્વતભાઈ હતા. આ મેઘજી છે ને 18-20 વર્ષનો થયો ત્યાં મૃત્યુ પામ્યો. અને બરાબર હજી એકદમ સિરિયસ હતો ત્યાં પર્વતભાઈને મહારાજનો પત્ર આવેલો. પત્ર આવ્યો ને એમાં લખેલું હતું, પર્વતભાઈને માલુમ થાય આ પત્ર મળે એટલે તરત તમે ચાલતા થાજો. એકદમ સિરિયસ, આપ મૃત્યુશૈયા હતો દીકરો. અને પર્વતભાઈ ચાલતા થયા. પાછળથી ઘોડસવાર આવ્યો બોલાવવા માટે. પર્વતભાઈને ખબર પડી ગઈ કે દીકરાએ દેહ મૂકી દીધો. બાજુમાં તળાવ હતું. હવે સમાચારો લો આપે એટલે સૂતક લાગે ને, એટલે સૂતકી કપડાં પહેરવા ના પડે એટલે શું કર્યું? પોતાના વસ્ત્ર કાઢી નાખ્યા, તરત તળાવમાં સ્નાન કરી લીધું. એટલે ઓલા આવીને ઘોડસવારે કીધું કે પર્વત બાપા તમારો દીકરો ધામમાં ગયો છે. એ કે તું આવ્યો એટલે મને ખબર પડી કે, પણ સમાચાર મળતા પહેલા મેં એના નામનું નાઈ નાખ્યું, સ્નાન લાગે એટલે સ્નાન કરી લીધું. વસ્ત્રો પહેર્યા, ખીચામાંથી પૈસા કાઢીને પેલા ઘોડસવારને આપ્યા. લે આની થાતી ક્રિયા કરી નાખ અને હું જાઉં છું ગઢપુર. એટલે પર્વત બાપા તમારો સગો દીકરો ધામમાં ગયો છે, આવું થોડી ચાલે, એની ક્રિયા કોણ કરશે? પર્વત બાપા કે હું પાછો આવીશ તો સજીવન થઈ જવાનો છે. અને 80 વર્ષે જે ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવાનું હતું એ 18-20 વર્ષે અક્ષરધામનું રાજ્ય ભોગવે છે, એનાથી મોટા એના ક્યાં પુણ્ય હોઈ શકે? ભલે ને ગયો ધામમાં મોજ કરે. પર્વતભાઈના ધર્મપત્ની ક્યાં આવી ગયા? સીધા આવી ગયા ગઢપુર. મહારાજ કે પર્વતભાઈ આમ થોડી અવાય કંઈ કે મહારાજ આપનો પત્ર હતો ને? એ પત્ર ભલે હતો પણ ઘરનો વ્યવહાર તો જોવો જોઈએ કે નહીં? અરે મહારાજ આપ એને અક્ષરધામમાં લઈ ગયા, આ તો ખુશીનું ટાણું છે. અહીંયાથી કોઈ અમેરિકા જાય તોય માણસો પેંડા વેચે છે, તો મારા દીકરાને તમે અક્ષરધામની રાજગાદી આપી છે. મારા માટે તો આનાથી મોટું કોઈ ઉત્સવ નથી, અવસર નથી. પર્વતભાઈએ એ વખતે સાકર મંગાવી અને આખા દરબારગઢની અંદર સાકર વેચી છે. આવા પર્વતભાઈના જીવનના માધ્યમથી આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણને મળેલા જે ગુરુશ્રી, આ સંતોને, આ હરિભક્તો, એની સાથે રહીને આપણે આવું જીવન કાંઈક અંશે જીવી શકીએ. આ બધા આપણા માટે આદર્શરૂપ સાબિત થાય છે. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જે આવતીકાલે રાજબાઈનું ચરિત્ર આવશે એટલે હવે થોડુંક ભગાવવું પડશે. આ રોજ એક ચરિત્રની ચિઠ્ઠી ક્યાં ગઈ ભાઈ? ચિઠ્ઠી હતી આજની? હા છે આયરી. હા તો કાલની છે.
વાંધો નહીં. જેની રસોઈ હોય જેનો થાળ હોય